આપ જ તમારા મનને શાંત રાખી શકો છો. તમે વિચારીને જુઓ કે આખું જીવન તમે દોડતા રહો છો નોકરી મેળવવા માટે, ધન કમાવા માટે. જે પૂરતું હોય છે તેના પર હંમેશા શંકા રહે છે અને વધુ મેળવવાની ઈચ્છા રહે છે, જ્યારે હકીકતમાં પ્રાપ્ત જ પર્યાપ્ત હોય છે. ઘણા સમય પહેલાની વાત છે. એક સાધુ હતા. તેમની પાસે એક લંગોટી હતી અને એક કટોરું હતું. જે કટોરામાં તેઓ ભિક્ષા લેતા હતા. તેઓ અલગ અલગ જગ્યાએ જતા, ભગવાનનું નામ જપતા, ભજન કરતા, કીર્તન કરતા અને ભિક્ષા માટે લોકોના ઘરે જતા. તેઓ પોતાનું કટોરું આગળ ધરી દેતા, જે કંઈ પણ ભિક્ષા મળતી તે સ્વીકારી લેતા. જ્યારે પણ કોઈ તેમને ભિક્ષા આપતું ત્યારે તેઓ જીવનની સચ્ચાઈ સમજાવતું કોઈ એક એવું વચન આપતા કે સામેવાળાનું જીવન બદલાઈ જતું. ધીમે ધીમે આ વાત ફેલાવા લાગી. ગામે ગામ, શહેરે શહેર બધા લોકો રાહ જોતા કે આજે સાધુ મહારાજ મારા ઘરે આવે, હું તેમને ભિક્ષા આપું અને તેઓ એવી કંઈક વાત કહે કે જેનાથી મારું જીવન બદલાઈ જાય. આ વાત રાજમહેલ સુધી પહોંચી. રાણીએ રાજાને કહ્યું, હું તે સાધુને મળવા માંગુ છું. તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી છે. તેમને આપણા મહેલમાં ભોજન કરવા માટે આમંત્રિત કરો. રાજાએ વ્યવસ્થા કરી. સાધુ મહારાજને રાજમહેલમાં બોલાવ્યા. રાણીએ પોતાના હાથે અનેક પ્રકારની વાનગીઓ બનાવી. ભોજન પીરસવામાં આવ્યું. સાધુ મહારાજને આસન ગ્રહણ કરીને ભોજન લેવા માટે વિનંતી કરવામાં આવી. તેમની સામે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન સુંદર રીતે મૂકવામાં આવ્યા હતા. ત્યારે સાધુ મહારાજે કહ્યું, રાણીમાં, મને તો ફક્ત મારા આ કટોરામાં જ ભોજન જોઈએ. હું હંમેશા આમાં જ ભોજન કરું છું. તેમણે પોતાનું કટોરું આગળ કર્યું. રાણીએ એમાં ભોજન પીરસ્યું. સાધુ મહારાજે ખૂબ આનંદથી ભોજન કર્યું. તેમના ચહેરા પર એક અદ્ભુત સ્મિત હતું. એ સ્મિતની પાછળ એક શાંતિ અને સુકૂન હતો. રાણી સાધુ મહારાજને જોઈને ખૂબ પ્રભાવિત થઈ. તેમના મનમાં કોઈ જ પ્રશ્ન આવ્યો નહીં. એટલી શાંતિ અને એટલી સૌમ્યતા તેમણે એક સાથે ક્યારેય જોઈ નહોતી. સાધુ મહારાજના ચહેરાનું તેજ જોઈને તેમના બધા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા. ભોજન પછી રાણીએ કહ્યું, મહારાજ, મને તમારી પાસે એક વસ્તુ જોઈએ છે. સાધુ મહારાજે કહ્યું, હા, કહો રાણીમાં. રાણીએ કહ્યું, મને તમારું આ કટોરું જોઈએ છે. હું તેને તમારી નિશાની તરીકે મારી પાસે રાખવા માંગુ છું. બદલામાં હું તમને બીજું કટોરું આપી દઈશ. સાધુ મહારાજે સ્મિત કર્યું અને કહ્યું, બરાબર છે. રાણીએ સોનાનું કટોરું મંગાવ્યું અને સાધુ મહારાજને આપ્યું. સાધુ મહારાજે શાંતિથી તે સ્વીકારી લીધું અને ત્યાંથી વિદાય લીધી. જ્યારે સાધુ મહારાજ મહેલમાંથી બહાર નીકળ્યા ત્યારે મહેલના સૈનિકો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. કેવો છે સાધુ? ભોજન તો પોતાના કટોરામાં જ જોઈતું હતું, પરંતુ જ્યારે સોનાનું કટોરું મળ્યું ત્યારે ના પણ ન પાડી, શાંતિથી લઈ લીધું. સાધુ મહારાજ કંઈ બોલ્યા નહીં. તેઓ આગળ વધ્યા. હવે તેઓ સોનાના કટોરામાં ભિક્ષા માંગવા લાગ્યા. લોકો તેમને ઓળખતા હતા. બધા જાણતા હતા કે રાણીએ તેમને સોનાનું કટોરું આપ્યું છે. ધીમે ધીમે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. એક સાધુ સોનાના કટોરામાં ભિક્ષા માંગે છે. આ સમાચાર શહેરના એક ચોર સુધી પણ પહોંચ્યા. તેણે વિચાર્યું, સોનાનું કટોરું? આ તો મારે મેળવવું જ પડશે. તે આખો દિવસ સાધુ મહારાજનો પીછો કરતો રહ્યો, છુપાઈને ચાલતો રહ્યો, જેથી સાધુ મહારાજને ખબર ન પડે. સાંજ પડી. સાધુ મહારાજ ભિક્ષા લઈને પોતાની કુટીરમાં પહોંચ્યા. ચોર કુટિયાની બહાર છુપાઈને બેસી ગયો. વિચારતો રહ્યો કે સાધુ ક્યારે ઊંઘે અને હું આ કટોરું ચોરી કરીને લઈ જાઉં. અંદર સાધુ મહારાજ ભિક્ષામાં મળેલું ભોજન કરી રહ્યા હતા.
ભોજન પૂર્ણ થયા પછી તેમણે સોનાનું કટોરું કુટિયાની બહાર ફેંકી દીધું. કટોરું જઈને સીધું ચોરના પગમાં પડ્યું. ચોર ચોંકી ગયો. તેણે વિચાર્યું, સાધુએ સોનાનું કટોરું બહાર ફેંકી દીધું, એટલે આ કટોરું તેમના માટે કોઈ કિંમત જ નથી. જરૂર તેમના પાસે આનાથી પણ વધારે કંઈક કિંમતી હશે. એ શું છે? ચોર સોનાનું કટોરું ત્યાં જ મૂકી દીધું અને કુટિયાની અંદર ગયો. સાધુ મહારાજે તેને જોયો અને સ્મિત કરીને પૂછ્યું, બોલ, શું વાત છે? ચોરે કહ્યું, મહારાજ, હું એક વાત જાણવા માંગુ છું. હું તો ચોર છું. સોનું બહુ કિંમતી હોય છે. હું આખો દિવસ તમારી પાછળ લાગેલો હતો કે તમારું આ સોનાનું કટોરું હું ક્યારે ચોરી લઉં, પરંતુ તમે તો તેને સહેલાઈથી બહાર ફેંકી દીધું. આવું કેમ? સાધુ મહારાજે સ્મિત કરીને એટલું જ કહ્યું, જો હું તેને બહાર ન ફેંકત તો તું અંદર આવત. ચોરને કંઈ સમજાયું નહીં. સાધુ મહારાજ બોલ્યા, મને ખબર હતી કે તું બહાર તેની રાહ જોઈ રહ્યો છે. જો હું તેને બહાર ન ફેંકત તો જ્યાં સુધી તું તેને ચોરી ન લેત ત્યાં સુધી તને ઊંઘ ન આવત, તને ચેન ન પડો, તું ખુશ ન થાત. અને હું એ વાત સહન નથી કરી શકતો કે કોઈને ઊંઘ ન આવે, કોઈ એટલો બેચેન ન રહે, કોઈ એટલો પરેશાન રહે. તેથી મેં સોનાનું કટોરું બહાર ફેંકી દીધું. કારણ કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે મારા સુખ, મારા સુકૂન અને મારી શાંતિથી મોટી હોય. આ કટોરું મને અશાંત કરી દેત, એટલે જ મેં તેને બહાર ફેંકી દીધું. સોનું એટલું કિંમતી નથી કે મારી ઊંઘ ચોરી લે, મને શાંતિથી જીવવા ન દે. ચોરે આ વાત સાંભળી અને તેને સમજાયું કે સાધુ મહારાજ સાચું કહી રહ્યા છે. તે બોલ્યો, હું રોજ ચોરી કરું છું, પછી બીજા દિવસની ચિંતા કરું છું, ફરી ચોરી કરું છું, મોંઘામાં મોંઘી વસ્તુઓ ચોરી લાવું છું, છતાં મન અશાંત રહે છે. મનમાં શાંતિ નથી. હંમેશા ડર રહે છે કે ક્યાંક પકડાઈ તો નહીં જાઉં ને, કોઈએ જોઈ લીધું તો આ ચોરાયેલો માલ વાપરી પણ શકીએ કે નહીં, બીજા દિવસે ક્યાં ચોરી કરવી, કેવી રીતે કરવી, આ વિચારોમાં આખો દિવસ પસાર થઈ જાય છે. ચેનથી ઊંઘી શકતો નથી, આરામથી બેસી શકતો નથી અને ભોજન પણ કરી શકતો નથી. જીવનમાં સુખ નથી, શાંતિ નથી, ફક્ત દુઃખ, ચિંતા અને ભય છે. મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી એવી બાબતો છે જે આપણે શાંતિથી સૂવા નથી દેતી, આરામથી રહેવા નથી દેતી, શાંતિથી ભોજન પણ કરવા નથી દેતી. આખું જીવન આપણે સારું ધન કમાવા માટે, અમીર બનવા માટે, સુખ મેળવવા માટે અને શાંતિ મેળવવા માટે દોડતા રહીએ છીએ. પરંતુ માનજો કે આખું જીવન ફક્ત દોડતા જ રહીએ છીએ, કારણ કે આપણે મનની અંદર ક્યારેય ઝાંખી કરતા નથી. આપણે વસ્તુઓને આપણા સુખ કરતાં મોટી માનીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ વસ્તુ મને સુખ આપશે, એ વસ્તુ મને સુખ આપશે, પરંતુ સાચું સુખ શું છે? દુનિયાની કોઈ વસ્તુ તમને તમારા સિવાય સુખ આપી શકતી નથી. તમે જ પોતાને સુખ આપી શકો છો. તમે જ તમારા મનને શાંત રાખી શકો છો. વિચારીને જુઓ કે આખું જીવન તમે દોડતા રહો છો નોકરી માટે, ધન કમાવા માટે. જે પર્યાપ્ત હોય છે તેના પર હંમેશા શંકા રહે છે અને વધુ મેળવવાની ઈચ્છા રહે છે, જ્યારે પ્રાપ્ત જ પર્યાપ્ત છે. પણ આપણને હંમેશા વધુ જોઈએ છે, વધુ જોઈએ છે અને ફક્ત વધુ જોઈએ છે. આપણે જે મળ્યું છે તેની તરફ ક્યારેય નજર નથી જતી. જો એ પર્યાપ્ત તરફ નજર જાય તો જીવનમાં સાચું સુખ આવે. ક્યારેક શાંતિથી બેસીને વિચારજો કે છેલ્લે ક્યારે સાચા અર્થમાં ભોજન કર્યું હતું. કહેવા માટે તો કાલે રાત્રે કર્યું હશે, આજે સવારે કર્યું હશે કે બપોરે કર્યું હશે, પરંતુ શું ખરેખર શાંતિથી ભોજન કર્યું હતું? શું ભોજન પછી એવો સંતોષ મળ્યો હતો જે મળવો જોઈએ? ત્યારે તમને યાદ આવશે કે આખા જીવનમાં કદાચ 1-2 જ વખત ખરેખર શાંતિથી તમે બેઠા હશો.
આરામથી ભોજન કર્યું હશે અને તેનો સાચો સ્વાદ અનુભવ્યો હશે. મિત્રો, બહુ દોડશો નહીં, બહુ ભાગશો નહીં. જીવન ઈશ્વરે આપેલી અદ્ભુત યાત્રા છે. આ યાત્રાનો આનંદ લો, ખુશ રહો, પ્રસન્ન રહો. આ સફરમાં પોતે પણ ખુશ રહો અને બીજાઓને પણ ખુશ રાખો. આનંદમાં જીવો. અહીંથી આપણે કંઈ લઈને જઈ શકતા નથી. જો કંઈ લઈને જઈ શકીએ છીએ તો એ છે સુકૂન. જ્યારે જીવનના અંતિમ શ્વાસ આવે ત્યારે ચહેરા પર સુકૂન હોવો જોઈએ કે આપણે આ સફર આનંદપૂર્વક પૂર્ણ કરી છે. હવે આપણે ઈશ્વરની બાહોમાં જઈ રહ્યા છીએ. તેથી પ્રભુનું નામ લેજો. સકારાત્મક ઉર્જાને તમારી અંદર રહેવા દો. એ નામ જપથી જ આવશે. સતત નામ જપ કરતા રહો અને પર્યાપ્ત અને જેટલું પ્રાપ્ત થયું છે તેને પર્યાપ્ત માનો. તેમાં આનંદ લો. વધારે દોડશો નહીં, લક્ષ્ય બનાવો. વિચારો કે મને આ પ્રાપ્ત કરવું છે, પરંતુ સુકૂનથી, શાંતિથી અને મનની સ્થિરતા સાથે દરેક વસ્તુ પ્રાપ્ત કરો. જ્યારે મન શાંત રહેશે ત્યારે બધું જ સ્પષ્ટ દેખાશે. આપણે બધા જાણીએ છીએ કે ઉકળતા પાણીમાં પોતાની પરછાઈ, પોતાનું પ્રતિબિંબ આપણે ક્યારેય જોઈ શકતા નથી. પરંતુ જ્યારે પાણી શાંત હોય છે ને ત્યારે આપણી પરછાઈ સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે જ્યારે મન શાંત થશે ને ત્યારે જીવનનું લક્ષ્ય પણ સ્પષ્ટ થશે. એ લક્ષ્ય પણ ખૂબ સહજ રીતે પ્રાપ્ત કરી શકશો અને પછી જ એ લક્ષ્યને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત કરી શકશો. જય શ્રી કૃષ્ણ.